चलो તમે બધા ઘરેથી નાઈને આવો છો, બ્રશ કરો છો, પછી જમવાથી પહેલા હાથ ધો છો. આપણે એવું શું કામ કરીએ છીએ? આપણે ચોખ્ખાઈ માટે કરીએ છીએ. ચોખ્ખાઈ ન રાખીએ તો શું કરીએ? માંદા પડીએ. જેવી રીતના આપણે ચોખ્ખું રહેવું એવી રીતે પ્રાણીઓ પણ ચોખ્ખા રહે કે નહીં? તમને ખબર છે બિલાડી પોતાને કેવી રીતના સાફ કરે? પોતાના શરીરને ચાટીને સાફ કરે. પછી આપણા ઘરે પાલતુ પ્રાણીઓ હોય છે ને, ગાય, ભેંસ, બળદ, એ બધાને આપણે નવડાવવું જોઈએ. નવડાવાય કે નહીં? નવડાવીએ નહીં તો શું થાય? જીવડા થાય. આપણે માંદા પડીએ. એવી રીતના પ્રાણીઓ પણ માંદા પડે. એટલે આપણે બધાની ચોખ્ખાઈ રાખવી જરૂરી છે. સમજી ગયા? સરસ. ચકલી ઉડે, કોયલ ઉડે, કાગડો ઉડે, મોર ઉડે, કૂતરો ઉડે. હા, સરસ.